સીએનજી નો પંપ થઈ ગયો છે રૈયા રોડ ઉપર. પાસ્તાથી આપણે ચાલુ નીકળીએ છીએ. અહીંયા છે બાપા સીતારામ ચોક, રૈયા રોડ બાપા સીતારામ ચોક. અહીંથી નીકળી આપણે જઈએ છીએ ભક્તિનગર સ્ટેશન પાસે. આ છે આપણે રૈયા રોડ ઉપર આવશે રૈયા ચોકડી. આ છે રૈયા ચોકડી. આપણે હનુમાન મઢી ચોક વટી ગયા છીએ. હવે આવશે રેસકોર્સ વાળું અંડરબ્રિજ. અહીં આવી ગયું મોટું બધું કોમ્પ્લેક્સ બેકબોન એવું કંઈ કહેવાય છે. આ રૈયા રોડ વાળું સિટી સેન્ટર. નાનો બાબો જો સાયકલ લઈને જાય છે બ્રિજમાં. રેસકોર્સ વાળો અંડરબ્રિજ. કિસાનપરા ચોકથી આપણે વળી ગયા છીએ. હવે આવશે આગળ અંડરબ્રિજ અને ત્યાર પછી એસ્ટોન ચોક. આ બધા જો મટોલીના હોટલવાળા. બધી હોટલો છે બધી. બસવાળા ભાઈ હોરન મારે છે, એને ઉતાવળ હોય ને ભાઈ. આવી ગયો મહાવીર ચોક. મોબાઈલની દુકાનવાળા બધા છે મહાવીર ચોક. ગયો હેમો ગઢવી હોલ. વિરાણી સ્કૂલ. આ છે વિરાણી ચોક. આવી ગયો સ્ટેશન વાળો સર્કલ. ફાઇનલી અહીંયા આપણે પહોંચી ગયા છીએ સ્ટેશન પાસે. સામે અંદર રોડ ગયો એ ભક્તિનગર સ્ટેશન કહેવાય. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ મોવડી રોડ. મોવડી રોડ આનંદ મંગલા ચોક. આવી ગયા આનંદ મંગલા ચોક. અહીંયા જો છત્રી ને રેનકોટ ને એવું બધું વેચાય છે વચ્ચોવચ. જો ડોમિનોસ થઈ ગયું છે. પુલ પેલા આવે ભગવાનજી સાહેબનો દવાખાનો. સત્ય વિજય આઈસ્ક્રીમ વાળો ચોક છે. સત્ય વિજય આઈસ્ક્રીમ. અહીંયા સિગ્નલ ઉપર ઊભા છીએ આપણે. જય માતાજી, જય દ્વારકાધીશ. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.